જળમાં રહેનારા જંતુઓ બનાવ્યા અને આ બધાને રચના કરી અને રચના તૈયાર થઈ ગઈ. અમારા લોક સાહિત્યકારો સારી વાત કરે કે માણસને પશુ બનાવ્યા, પશુ આડા બનાવ્યા તો હાલે સીધા, અને માણસ સીધા બનાવ્યા પણ હાલે. તો સ્વર્ગમાં દેવતાઓ, પાતાળમાં યક્ષ, ગંધર્વ, કિન્નર, રાક્ષસ અને નાગલોક, આ બધાને સ્થાન આપ્યું. આ બધા દેવતાઓ પ્રગટ થયા એટલે દેવતાઓ ઇન્દ્ર મહારાજને બધા ભેગા મળી અને કહે કે વિષ્ણુ ભગવાને કહ્યું કે હે દેવતાઓ, માતાજી આપણને કહે